ફક્ત 5 થી 7 મિનિટમાં આ મીઠાઈ તૈયાર થઈ જશે એવું તમને કહું તો ફ્રેન્ડ્સ તમે શું સાચું માનશો? તો બિલકુલ સાચી વાત છે. આ ઘઉંની લોટની મીઠાઈ ફક્ત 5 થી 7 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. બહુ જ વધારે ટેસ્ટી બને છે. ચાલો હું તમને બનાવતા બતાવું. અહીં મેં 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. એમાંથી આ વાટકીના માપથી 1 વાટકી જેટલો ઘઉંનો કડકડો લોટ છે, જે આપણે ભાખરી બનાવતા હોઈએ છીએ એ, અને 1 વાટકી આપણે જે રેગ્યુલર રોટલી બનાવતા હોઈએ છીએ એ ઘઉંનો લોટ છે. એમ મેં 2 વાટકી જેટલો ઘઉંનો લોટ, 1/3 કપ જેટલું ઘી, દેશી ઘી અને દેશી ગોળ લીધેલો છે. એનો યુઝ કરીને આપણે આ મીઠાઈ તૈયાર કરીશું. એમાં આપણે તલ પણ એડ કરીશું. એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. તમને પસંદ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો. અહીં મેં એક કઢાઈ લઈ લીધેલી છે. એમાં સૌથી પહેલાં આપણે ઘી એડ કરી દઈશું. તો તમે ચમચીના માપથી આ ઘી લેશો તો 2 આખી મોટી ચમચી ભરીને આ ઘી છે. ફક્ત આટલા જ ઘીમાં આ મીઠાઈ બનીને તૈયાર થઈ જશે. એમાં આપણે ગોળ એડ કરીશું. વાડકીમાં દેશી ગોળ કાઢતા પહેલાં મેં વાડકીમાં પણ થોડુંક ઘી લગાવી દીધેલું હતું, જેથી સરળતાથી આ રીતે ગોળ એમાંથી નીકળી ગયો. તો તમે આ ટીપનો પણ યુઝ કરી શકો છો. કોઈ પણ વાડકીમાં તમે થોડુંક ઘી કે તેલ લગાવીને ગોળ કાઢશો, આ રીતનો ઢીલો ગોળ હોય તો તમને ખૂબ ઇઝી પડે છે પછી નાખવા માટે. ઘી થોડુંક ગરમ થયું એટલે એમાં મેં ગોળ એડ કર્યો છે. ગેસની ફ્લેમ મીડિયમ સ્લો રાખેલી છે. ગોળ હલકો ફૂલી જાય ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરી લઈશું. જો હું તમને બતાવી દઉં છું, ગોળમાં બબલ આવવા લાગે ત્યાં સુધી આપણે એને આ રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો ગોળ હવે ફૂલવા લાગ્યો છે. એમાં આજુબાજુથી થોડાક નાના નાના બબલ પણ આવવા લાગેલા છે. સતત હલાવતા જઈને આપણે એને શેકીશું. એનો એક પાયા જેવું કરીશું. બહુ વધારે પડતો પાયો નથી કરવાનો. ફક્ત એમાં આ રીતના જુઓ બબલ આવી જાય ત્યાં સુધી આપણે એને કરવાનું છે. જો સરસ ઝાંક બની ગઈ છે. ગેસની ફ્લેમ બિલકુલ સ્લો કરીને એમાં 1/4 કપ જેટલું આપણે દૂધ એડ કરીશું. તો દૂધ એડ કરીશું એટલે સરસ ફૂલી જશે. જો તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ અત્યારે બિલકુલ સ્લો છે. આ ટાઈમ પર એમાં જે તલ આપણે રાખેલા છે તે અને 2 કપ જે ઘઉંનો 1 કપ કડકડો અને 1 કપ રોટલી બનાવવાનો લોટ, સાથે સાથે ઇલાયચી પાવડર એડ કરેલો છે. એનું ફ્લેવર આ મીઠાઈમાં બહુ જ સરસ લાગતું હોય છે. ફ્રેન્ડ્સ, આ મીઠાઈ તમે ખાશો તો તમને એનો ટેસ્ટ બિલકુલ ખંભાતનું આપણે હલવાસન ખાતા હોઈએ છીએ એ ટાઈપનું લાગશે. અને સાથે સાથે તલનું નટી ફ્લેવર પણ બહુ જ સરસ લાગશે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો મને તમારા નામ સાથે જરૂર જણાવજો, જેથી તમારો આભાર વ્યક્ત કરી શકું. સાથે સાથે ફ્રેન્ડ્સ, બિલકુલ કલાકો સુધી લોટને શેકવાની ઝંઝટ વગર ખૂબ જ ઇન્સ્ટન્ટ આ મીઠાઈ બની જાય છે. ઘઉંના લોટની હેલ્ધી પણ છે. તમે એને સુખડી પણ કહી શકો છો. તો બહુ જ ઇઝીલી બની જાય છે. કોઈ ઝંઝટ નથી. કોઈ પણ વ્યક્તિ બિગિનર પણ બહુ ઇઝીલી બનાવી શકે છે. હવે ફ્રેન્ડ્સ, આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને એક સારી રીતે ઘીથી ગ્રીસ કરેલી ટ્રેમાં, પ્લેટમાં એને કાઢી લીધેલું છે. અને તબેઠા પર પણ થોડુંક ઘી લગાવીને આપણે એને સ્પ્રેડ કરી દઈશું, જેથી બિલકુલ ચોંટે નહીં. તો જુઓ આ રીતે આપણે એને હલકા હાથે સ્પ્રેડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આનો ટેસ્ટ એટલો મસ્ત લાગે છે ને કે તમે એક ચપટું ખાશો ને એટલે તમને બીજું ચપટું ખાવાનું મન થશે. તો એટલું સરસ ટેસ્ટી બને છે. તો તમે જરૂરથી આ રીતે બનાવીને ટ્રાય કરજો. તમારા અનુભવ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી થોડી પણ ગમતી હોય તો લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. એ બિલકુલ ફ્રીમાં છે. એક વાટકીની પાછળ મેં થોડુંક ઘી લગાવી દીધું છે અને આ રીતે જો એને એક સમતલ કરી લીધેલું છે સરસ રીતે. અને ઉપરથી જે સૂકું કોપરું આવે છે એ મેં છીણીને એને ગાર્નિશિંગમાં યુઝ કરું છું. તો આનો ટેસ્ટ, સૂકા કોપરાનો ટેસ્ટ પણ બહુ જ સરસ લાગતો હોય છે આ મીઠાઈમાં. તો ફ્રેન્ડ્સ, તમે જરૂરથી આ રીતે બનાવજો, ટ્રાય કરજો અને આ રીતે સૂકા કોપરાથી ગાર્નિશ કરીને જોજો. એનો ટેસ્ટ આપણી સુખડીના ટેસ્ટને ઇન્હેન્સ કરી દે છે. હવે જે છડી છે એની કિનારી પર પણ મેં થોડુંક ઘી લગાવી દીધું છે
અને આ રીતે એમાં તમારા મનપસંદ નાના કે મોટા તમારે કટ લગાવી દેવાના અને પછી એને લગભગ પંખા નીચે 1 થી 2 કલાક સુધી ઠંડુ પડવા દેવાનું. તો ઠંડુ પડી જાય પછી હું તમને ડીમોલ્ડ કરીને બતાવીશ. તમે જોઈ શકો છો કેટલું ઇઝીલી કટ થાય છે, બહુ જ સોફ્ટ બને છે. ખાશો એટલે તમને મેં અગાઉ કીધું એમ કે બસ ખાયા કરવાનું મન થશે, એટલું સરસ બને છે. તો જુઓ લગભગ 1.5 કલાક જેવું થઈ ગયું છે પંખા નીચે મૂકેલું. તમને એક ચકટું કાઢીને બતાવું તો જુઓ કેટલો ફાઇન કલર આવ્યો છે ફ્રેન્ડ્સ. સાથે સાથે બિલકુલ વધારે મહેનત પણ નથી. હું તમને પાછળથી પણ બતાવું. જુઓ એકદમ પરફેક્ટ બન્યો છે. હું તમને તોડીને બતાવું. જુઓ જો તમે ખંભાતનું હલવાસન ખાધું હશે ને ફ્રેન્ડ્સ, તો આ ખાશો ને તો તમને એ ખાતા હોય ને એવું ફીલ થશે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. ટેક કેર. બાય.